તો આજે સવારમાં વહેલા ઉઠીને મારે એરંડાનો 70 બોરીનો કરાવવાનો તો પાલો, તો મેં જલ્દીથી મજૂરો પાસે 70 બોરીનો કરાવી નાખ્યો પાલો, અને પછી એને ભરાઈ અને પછી જલ્દીથી આની સિલાઈ કરીને પછી અમારે મારવાનો તો પથારો. તો કેમ છો વાલા મારા મિત્રો? તો આજે સવારમાં નાઈ ધોઈ અને હું થઈ ગયો દુકાને જવા માટે રેડી. તો આ છે આપણી શિવ વોળના ટ્રેડિંગ દુકાન, અને પછી હું આવી ગયો દુકાન, અને પછી મેં કરી નાખ્યા દીવા, અને પછી જલ્દીથી મેં ભરી નાખ્યું મિનરલ વોટર પાણી પીવા માટે. અને પછી આવી ગયા હતા સોનતી કાકા, તો મેં એમના પાસે બેસીને થોડી વાતચીત કરીને પછી સોનતી કાકાનું ટ્રેક્ટર થોડું વચમાં નડતું હતું, તો મેં જલ્દીથી કરી નાખ્યું સાઈડમાં. અને પછી મેં પીધી બી મસ્ત ગોલ્ડન ચા, એટલામાં આવ્યા હતા ખેડૂતના એંડા, તો મેં જલ્દીથી સાઈડમાં મજૂરો પાસે ઉતરાવી દીધા એંડા, અને પછી એની કરાવવાની હતી હરાજી. તો મેં જલ્દીથી ખેડૂતોનો લખી નાખ્યું પાટિયામાં નામ, અને પછી ભરી નાખ્યું હરાજી ફોરમ, અને એટલામાં આવી ગઈ હરાજી. તો મેં જલ્દીથી સુવાની કરાવી દીધી હરાજી, અને એનો સારા ભાવથી વેપાર પણ કરી નાખ્યો. અને પછી મારે કરાવવાનો હતો તોલ, તો મેં જલ્દીથી મજૂરો પાસે સુવાનો કરાવી દીધો તોલ, અને પછી એરંડાનો પણ તોલ કરાવવાનો હતો, તો મેં જલ્દીથી એરંડાનો પણ કરાવી દીધો તોલ. તો આપણી દુકાને તોલ બીજો પટી ગયો હતો, અને ખેડૂતના બિલ પણ બની ગયા હતા. તો અમે બેઠા હતા ફ્રી, તો આવી ગયા હતા નીતેશભાઈ અમારી જોડે બેસવા માટે. તો મેં, નીતેશભાઈ અને ઉર્વેશભાઈ અમે ત્રણે જણાએ સારી જગ્યાએ બેસી અને થોડી મજાક મસ્તી કરી, અને પછી અમારે જવાનું હતું બજારમાં, થોડું કામ હતું એટલા માટે. હું, નીતેશભાઈ અને દિલીપભાઈ અમે ત્રણે જણા બાઇક લઈને આવી ગયા બજારમાં, અને પછી આવી ગયા ધાનેરામાં આવેલું દેવદર્શન શોપિંગ સેન્ટર, અને પછી બાઇકને લગાવી દીધું સાઈડમાં, અને પછી બજારમાં કામકાજ પટાવીને પછી અમારે જવાનું હતું દુકાને. તો હવે આપણે મળશું બીજા વ્લોગમાં. જય વિશ્વકર્મા.